નમસ્કાર મિત્રો, આપણામાંથી 90% લોકો જ્યારે શેરબજારમાં નવા આવે છે અને ત્યારે એક જ વસ્તુ શોધે છે, કોઈ એવો શેર મળી જાય જેની કિંમત માત્ર ₹2 કે ₹5 હોય અને તે ભવિષ્યમાં MRF કે ટાટા જેવો મોટી બની જાય અને આપણને રાતોરાત કરોડપતિ બની જઈએ. પણ શું ખરેખર આવું થાય છે કે પછી નાના શેર પાછળ બહુ મોટું કૌભાંડ છે? ચાલો જાણીએ. આજે આપણે પેની સ્ટોકની એક કડવી વાસ્તવિકતા જાણીશું જે તમને કોઈ મોટા યુટ્યુબર નહીં બતાવે, બરાબર? અને યુટ્યુબરો તમને મોટા અટકાવશે એ બધી વાતો કરવાથી. પહેલું તો ઓપરેટરની ગેમ સમજીએ આપણે, પમ્પ એન્ડ ડમ્પ. મિત્રો, સૌથી પહેલાં એ સમજો કે આ સસ્તા શેરોમાં વોલ્યુમ બહુ ઓછું હોય છે. એટલે કે મોટા ઓપરેટરો, મોટા ગજાના ઇન્વેસ્ટરો આ આખી રમત કંટ્રોલ કરે છે. તેઓ શું કરે છે? પહેલાં સસ્તા ભાવે લાખો શેર ખરીદે છે, પછી યુટ્યુબ, ટેલિગ્રામ કે વોટ્સએપ પર અફવા ફેલાવે છે કે આ કંપની મોટા ઓર્ડર મળ્યા છે, આ શેર 10 ગણો થશે, એવી અફવા ફેલાવે છે, બરાબર? આ સાંભળીને આપણા જેવા નાના રોકાણકારોને તેમાં કૂદી પડે છે. જેમ જેમ લોકો ખરીદે છે તેમ તેમ શેરમાં રોજ અપર સર્કિટ લાગે છે. શેર ₹5 થી ₹50 પહોંચી જાય છે. પછી ક્યાં ફસાય છે સામાન્ય માણસ? ક્યાં ફસાય છે આપણે જાણીએ. સાચી મુશ્કેલી ત્યાં શરૂ થાય છે જ્યારે શેર 50 પર પહોંચે છે ત્યારે ઓપરેટર પોતાના બધા જ શેર વેચી દે છે. આને કહેવાય ડમ્પ. ઓકે, અને ડમ્પ કર્યું કહેવાય, એટલે ડમ્પ કરીને નફો લઈ નીકળી જાય છે. અને પછી એ શેરમાં રોજ લોઅર સર્કિટ લાગવાની શરૂ થાય છે. સ્થિતિ એવી આવી જાય છે કે તમે તમારા શેર વેચવા માંગો છો પણ કોઈ ખરીદદાર, બાયર હોતું જ નથી. તમારો પોર્ટફોલિયો રોજ લાલ રંગનો ડૂબતો જાય છે પણ તમે કંઈ કરી શકતા નથી. આને કહેવાય ઓપરેટરની માયાજાળ. જો પેની સ્ટોકને ખરીદવાના 3 નિયમ છે. જો તમારી પેની સ્ટોકમાં રોકાણ કરવું જ હોય તો આ 3 વાતો ક્યારેય ના ભૂલતા. પહેલી ટીપ: ક્યારેક કોઈની ટીપ જોઈને રોકાણ ના કરો. કંપની પર કોઈ દેવું નથી ને તે જાણી લો. કંપની નફો કરે છે કે નહીં, પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ તમે એનું જાણી લો, બરાબર? ચેક કરી લો. બીજો નિયમ છે, તમારા કુલ પોર્ટફોલિયોના માત્ર 2 થી 5% વધુ રોકાણ ક્યારે એક પેની સ્ટોકમાં ના કરો. એવા જ પૈસા રોકો જે ડૂબી જાય તો પણ તમને ઊંઘ આવી જાય. નિયમ નંબર 3, પ્રોમોટર્સ હોલ્ડિંગ જુઓ. જો કંપનીના માલિક જ પોતાના શેર વેચીને ભાગી રહ્યા હોય તો તમે શેરથી 100 ફૂટ દૂર રહો, બરાબર? હવે શેર બજાર કોઈ લોટરી નથી, એક જ ગંભીર બિઝનેસ છે. સસ્તા શેર પાછળ દોડવા કરતાં સારી ક્વોલિટી કંપનીઓ રોકાણ કરો. શું તમે ક્યારે કોઈ પેની સ્ટોકમાં ફસાયા છો? તો કમેન્ટમાં કંપનીનું નામ જણાવો જેથી બીજા લોકો બચી જશે.